गुड मॉर्निंग स्टूडेंट्स। तो लास्ट लेक्चर में આપણે એસટીપીએસ વિશે બધી માહિતી લીધી, બાયોગેસ વિશે માહિતી લીધી। તો હવેનો જે આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો। તો આ જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો છે શું એની આપણે વાત કરવાની છે। તો પહેલો જ શબ્દ જે છે એ છે જૈવિક નિયંત્રકો। तो आ जे शब्द है ए खेती साथे संलग्न शब्द है। सामान्य रीते शुं होय छे के खेतीनी अंदर ज्यारे आपणे पाक उगाड़ीए छीए तो एनी साथे घणी वखत केटलाक उपद्रवी कीटको जे छे ए पाकने असर करता होय छे। तो जे उपद्रवी कीटको शुं करे, कोई ने कोई रीते पाकने नुकसान करता होय छे। એટલે નુકસાન અટકાવવા માટે આપણે શું કરીએ છીએ તો થોડી ઘણી માત્રામાં આપણે કેટલાક પેસ્ટિસાઇડ્સ બરાબર છે, ફંજીસાઇડ્સ આ બધાનો છંટકાવ કરતા હોય છે, ઇન્સેક્ટિસાઇડ। તો આ બધાનો છંટકાવ કરવાથી શું થાય છે તો કે જે આ ઉપદ્રવી કીટકો છે એનાથી પાકને રક્ષણ મળે છે। પણ હવે શું છે કે આ બધા જે ઉપદ્રવી ઘટકો છે એના આપણે દૂર કરવા માટે જે આનો છંટકાવ કરીએ છીએ આ બધા રસાયણો છે। તો આ રસાયણો શું કરે છે? આ રસાયણો જે છે એ જમીનનું પ્રદૂષણ પ્રેરે છે અને આ જમીનનું પ્રદૂષણ પ્રેરતા ઘટકો જે છે પ્રદૂષણની માત્રા વધારે છે। સાથે સાથે ઘણી વખત શું થાય કે શાકભાજી કે ફળો પર આવા છંટકાવકારક રસાયણો રહી ગયા હોય તો એ માનવ શરીરની અંદર દાખલ થવાથી પણ ઘણી વખત ઝેરી અસર જે છે એ ફેલાવતા હોય છે। તો એના સ્થાને આપણે એવા સૂક્ષ્મ જીવો જે છે એ શોધી કાઢ્યા છે કે જેની મદદથી આપણે આવા ઉપદ્રવી રસાયણોનો છંટકાવ કર્યા વગર પણ આપણે આપણા પાકને બચાવી શકાય છે। તો આજે આખો જે કોન્સેપ્ટ છે ટોપિક એના ઉપર છે કે ભક્ષક અને ભક્ષ્ય। એટલે કે જો નિવસન તંત્રની અંદર આપણે પહેલાં પણ એ વાત કરી લીધી કે કોઈ એક ઘટક હોય ને એ અન્ય ઘટકને ખાતો હોય, આખી પોષણ શૃંખલા બનતી હોય આવી રીતે, બરાબર છે। તો એવી જ રીતે અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કે કેટલાક સજીવો જે છે સૂક્ષ્મજીવો જે છે એ નુકસાનકારક બનતા હોય છે નાના નાના સૂક્ષ્મજીવો માટે, બરાબર છે, કેટલાક કીટકો માટે। તો એ કોન્સેપ્ટ બેઝ લઈને આપણે આખો ટોપિક સમજવાનો પ્રયાસ કરીશું। તો જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો, બરાબર છે, રાસાયણિક ખાતરનો છંટકાવ ઓછો થાય અને એની સ્થાને સૂક્ષ્મજીવો જે છે ઉપયોગમાં લઈ શકાય એવો આપણો ઉદ્દેશ છે અને સૂક્ષ્મજીવોની ઉપયોગિતાનો આખો પોઈન્ટ છે। તો સૌથી પહેલા વાત કરીશું કે લેડીબર્ગ, ડ્રેગન ફ્લાય અને ભૃગ કીટકો, આવા જે કીટકો છે એ શું કરે છે તો કે એફિડ્સ અને મચ્છરો કે જે પાકને નુકસાન કરતા સજીવો છે એનું નિયંત્રણ અટકાવે છે, બરાબર। સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરવાની છે બીટી એટલે કે બેસિલસ થુરિન્જિયન્સિસ, બરાબર, બહુ જ અગત્યનો ટોપિક છે બીટી કે જે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 12માં। આખો 2 માર્કનો પ્રશ્ન આવશે, બીટી કપાસ વિશે માહિતી આપો। તો બીટી જે છે બેસિલસ થુરિન્જિયન્સિસ એ કેટરપિલર કે જેને આપણે ઈયળો કહીએ છીએ એના નાશ માટે જવાબદાર છે। તો કેવી રીતે જવાબદાર છે તો આ જે છે બીટી એટલે કે બેક્ટેરિયા બેસિલસ થુરિન્જિયન્સિસ છે, આ બીટી એક પ્રકારના પ્રોટીનનું સર્જન કરે છે। આ પ્રોટીન જે છે ને એ ઝેરી પ્રોટીન છે, એટલે ઝેરી શબ્દ માટે આપણે શબ્દ વાપરીએ ટોક્સિન અને પ્રોટીન માટે પ્રોટીન, એટલે આ બેને સંયુક્ત રીતે પ્રોટોક્સિન કહેવાય। શું કહેશું? પ્રોટોક્સિન। હવે જે આ પ્રોટીન જે છે એ પ્રોટીન સ્ફટિકમય સ્વરૂપે હોય એટલે આપણે એને કહીશું સ્ફટિકમય પ્રોટીન। તો અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે ક્રિસ્ટલાઇન પ્રોટીન, ક્રિસ્ટલ એટલે સ્ફટિક જેવું। તો આના શરૂઆતના 3 શબ્દો CRY યુઝ કરીએ ને તો CRY પ્રોટીન નામ આપીશું આપણે। આ CRY પ્રોટીન તરીકે ઓળખાતા પ્રોટીન જે છે એનું સર્જન થશે। તો જે આ CRY પ્રોટીન છે ક્રિસ્ટલાઇન પ્રોટીનમાંથી આપણે બરાબર વાત કરેલી છે। તો આ પ્રોટીનની લાક્ષણિકતા શું છે
તો બીટીનો ઉપયોગ કેવી રીતે થાય? તો જે એના બીજાણુઓ છે ને એને પાણીમાં પલાળી એટલે કે ઓગાળીને વનસ્પતિ પર છંટકાવ કરીએ છીએ આપણે. તો આ છંટકાવ જ્યારે થાય એટલે ધીમે ધીમે વનસ્પતિની અંદર જે બીટી છે એ આવા ક્રિસ્ટલાઇન પ્રોટીનનું નિર્માણ કરશે, સ્ફટિકમય પ્રોટીનનું સર્જન કરશે. હવે જ્યારે ઈયળ આ પ્રોટીનને ખાય છે, ઈયળ દ્વારા ખાવામાં ઉપયોગ લેવાય ત્યારે આ પ્રોટીન જે છે એ ઈયળના પાચન માર્ગમાં આગળ વધે છે. તો પાચન માર્ગમાં જેમ જેમ આ પ્રોટીન આગળ વધે છે એટલે પહોંચે છે અંતે આંતરડામાં. આંતરડામાં તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 16-11માં ધોરણમાં પાચન અને અભિશોષણની અંદર કે આંતરડાની અંદર જે તમે પીએચ જુઓ છો એ પીએચ જે છે એ બેઝિક હોય છે કે જેને તમે અલ્કલીય પીએચ કહો છો. એટલે કે ઇન શોર્ટમાં 7 થી વધુ પીએચ હોય. તો આંતરડામાં જે 7 થી વધુ પીએચ છે એ પીએચની અંદર આ ક્રાય પ્રોટીન એટલે કે CRY પ્રોટીન કે જેને આપણે ક્રિસ્ટલ પ્રોટીન કહીએ છીએ એ એક્ટિવેટ થાય છે, સક્રિય બને છે. અને સક્રિય બનવાને કારણે શું થાય છે તો કે આ ઈયળની આંતરડામાં કાણા પાડે છે. ઈયળના આંતરડામાં કાણા પાડે. તો ઈયળના આંતરડામાં કાણા પાડવાને કારણે ઈયળો જે છે એ મૃત્યુ પામે છે. તો કોઈ પણ રસાયણના છંટકાવ વગર માત્ર બીટીના બીજાણુઓનો ઉપયોગ કરીને આપણે જે ઈયળ છે એનો ઉપદ્રવ જે છે એ અટકાવી દીધો. તો આવી રીતે ફોર એક એક્ઝામ્પલ છે, બરાબર છે, બીટી વિશે વાત કરી. નેક્સ્ટ જોઈએ તો ટ્રાયકોડમાં ફૂગ જે છે કે જે મુક્ત જીવી સ્વતંત્ર જોવા મળતી ફૂગ છે એ પણ કેટલાક જે છે આવા કીટકોનો નાશ કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. એના પછી બકુલો વાયરસ. જો બકુલો વાયરસ જે છે એની પ્રજાતિ જે છે અહીંયા આપણે લખેલી છે, ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે. ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિનો વાયરસ છે. તો એ સંધિપાદી જે છે કીટકો એની અંદર રોગ પ્રેરવાનું કામ કરે છે અને સંધિપાદી સમુદાયના જે સજીવો છે એનો ઉપદ્રવ અટકાવે છે. આના સિવાય બીટીનું પૂરું નામ પણ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે, બેસિલસ થુરિન્જિન્સિસ, બરાબર. આ બધી જે રચના વિશે જે આપણે વાત કરી એ બધી એક પ્રોગ્રામ જે છે કે જેનું નામ છે IPM, એનું પણ પૂરું નામ યાદ રાખીશું આપણે. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે આખો. તો એને અંતર્ગત આપણે બધી વાત કરીએ છીએ. આના સિવાયના આ બધી NCERT બેઝ વાત હતી. તો એના સિવાયના પણ કેટલાક બેક્ટેરિયાસ છે, કેટલાક ફૂગ છે કે જે આવું જ કામ કરે છે. તો એના વિશેની માહિતી આપણે સામે લખેલી છે. ફરી એકવાર કે આ જે ટોપિક જે છે એ બુકમાં ક્યાંય નથી, નીટ બેઝ ટોપિક છે. તો બુકની અંદરના ટોપિક અને આ ટોપિક જે છે બંને ભેગા ન થાય, ખાસ ધ્યાન આપજો, બરાબર. એટલે કે આપણે NCERTની અંદર આનો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો, નીટ બેઝ ટોપિક છે. તો થોડી એની પર ચર્ચા કરી લઈએ. તો શરૂઆતમાં જે બે આપેલા છે ઇન્સેક્ટિસાઇડ્સ છે આ બંને, બરાબર. તો સૌથી પહેલા સ્પોરિન. આ સ્પોરિન ઘટક જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો કે બીટી દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, જે કેટલાક, બરાબર, નુકસાનકારક ઘટકોને મારવા માટે ઉપયોગી છે. સેકન્ડ નંબર ઉપર છે ડૂમ. આ ઘટક જે છે એ બે સૂક્ષ્મ સજીવ દ્વારા ઉત્પન્ન થશે. એમાં પહેલું છે બેસિલસ પેપિલી અને બીજા નંબર ઉપર છે બેસિલસ લેન્ટીમોર્બસ. એના પછી ફૂગ પણ આવા કેટલાક ઘટકો ઉત્પન્ન કરે છે કે જે આવા સૂક્ષ્મ સજીવો દ્વારા ઉત્પન્ન થાય છે અને આવા કેટલાક નુકસાનકારક ઘટકોને મારી શકે છે. તો સૌથી પહેલા એક વ્યાખ્યા છે જે છે એન્ટેમોપેથોજેનિક ફૂગ. હવે તમે આ શબ્દથી પરિચિત છો, પેથોજન એટલે કે જે રોગકારકો છે, રોગ ઉત્પન્ન કરતા સજીવો. એને આપણે પેથોજન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો કીટકોમાં જે રોગ ઉત્પન્ન કરતી ફૂગ છે એને એન્ટોમોપેથોજેનિક ફૂગ તરીકે આપણે ઓળખશું. ખાસ એની વ્યાખ્યા યાદ રાખીશું કે આ ફૂગ જે છે એ કીટકોમાં રોગ ઉત્પન્ન કરશે, બરાબર છે. મેઇન વાત આ છે, કીટકોમાં રોગ ઉત્પન્ન કરશે. તો એમાં આપણે 3 ફૂગ જે છે એનો ઉલ્લેખ કરેલો છે, એમાં પહેલા જ વાત કરીશું. તો બિહેવિયુરિયા બેસિયાના કે જે સફેદ માખી, એફિડ્સ અને થીપ્સ જેવા સૂક્ષ્મ કીટકો જે છે એનો નાશ કરશે. બીજા નંબર ઉપર
પેસેલિમાઇસિસ, ફ્યુમોસોરેસિસ કે જે પણ સફેદ માખી, એફિડ્સ અને થીપ્સ જે છે એનો ઉપદ્રવ અટકાવશે. ત્રીજા નંબર ઉપર મેટારાઇઝિયમ કે જે ભમરા, તીડ અને સૂક્ષ્મ કરોળિયા જે છે એનો ઉપદ્રવ અટકાવવાનું કામ કરશે. બીજું કે ડિવઇન અને કોલેગો આ બે ફૂગ જે છે, આ બે ફૂગના બીજાણુઓનો જો છંટકાવ કરવામાં આવે તો પણ ફૂગ જે છે એ નાશ પામે છે, એટલે એ પણ અગત્યના છે. બીજું કે કેટલાક બોટનિકલ, આ શબ્દ જે છે બોટનિકલ બાયોલોજી સાથે સંલગ્ન શબ્દ છે. બોટેનિકલ બરાબર છે, બાયોલોજીની એક બ્રાન્ચ છે કે જેને આપણે બોટની તરીકે ઓળખીએ છીએ, વનસ્પતિ શાસ્ત્ર જેને આપણે કહીએ છીએ. તો ત્યાંથી આ શબ્દનો ઉદ્ભવ થયેલો છે, વનસ્પતિ શાસ્ત્ર, બોટની. તો જે આ બોટનિકલ જે છે એવું કહેવા માંગે છે કે વનસ્પતિમાંથી જ એવા કેટલાક ઘટકો જે છે જેનું નિર્માણ થાય છે કે જે આવા ઉપદ્રવીકારક ઘટકોના નુકસાન માટે અથવા નાશ માટે જવાબદાર છે. તો પહેલા નંબર ઉપર છે નિકોટીન. આપણે ખૂબ વ્યવસ્થિત રીતે આના વિશે જાણીએ છીએ કે જે તમાકુના છોડમાંથી નિર્માણ પામે છે. તમાકુમાં વિપુલ માત્રામાં નિકોટીન રહેલું છે. સેકન્ડ નંબર ઉપર પાયરેથ્રોઇડ કે જે એના માટે સજીવોના નામ લખેલા છે, બધી વનસ્પતિઓ છે. ક્રાઇસેના થેરિમમ અને બીજા નંબર ઉપર છે સિનેમેરિયા ફોલિયમ, બને એક જ છે. ત્રીજા નંબર ઉપર છે રોટેનોન કે જે ડેરિસ એલિપ્ટિકાના મૂળમાંથી મળશે તમને. ચોથા નંબર ઉપર છે રિથાનિયા કે જે રાઇમિયા સ્પેસિઓસાના મૂળ અને પ્રગાઢ બંનેમાંથી મળશે. અને પાંચમા નંબર ઉપર છે એઝાડિરેટિન કે જે એઝાડિરેટા ઇન્ડિકા કે જેને આપણે લીમડા તરીકે ઓળખીએ છીએ એના બીજમાંથી મળશે. તો આ બધા જે છે એ વનસ્પતિમાંથી જ ઉત્પન્ન થાય છે, એટલે આપણે વાત કરીએ છીએ બોટનિકલ. અને એ પણ જે છે એ આવા સૂક્ષ્મજીવો બરાબર જેવું જ કામ કરશે, એટલે કે ઉપદ્રવી જે જીવાત છે એને અટકાવવાનું કામ કરશે. બરાબર છે. તો આપણે આગળ વાત કરીએ આપણો નેક્સ્ટ ટોપિક. તો આગળનો ટોપિક છે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. જો અત્યાર સુધી આપણે બધા જે છે વાત કરી સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશેની, આ આપણો લાસ્ટ ટોપિક છે આખા ચેપ્ટરનો. તો જૈવિક ખાતર શું છે સૌથી પહેલાં તો વાત કરીએ. તો જૈવિક ખાતર સજીવોમાંથી જે નિર્માણ પામતું જે ખાતર છે એને આપણે જૈવિક ખાતર કહીશું. સજીવોમાંથી બનાવવામાં આવતું ખાતર એને આપણે જૈવિક ખાતર કહીશું. આ એક શબ્દ તમે સાંભળેલો હશે, વર્મી કમ્પોસ્ટિંગ, કે જે ખાસ કરીને અળસિયાનું ખાતર જે છે એને આપણે વર્મી કમ્પોસ્ટિંગ કહીએ છીએ. તો એક ટાઈપનું જૈવિક ખાતર છે. બરાબર છે. તો આ જૈવિક ખાતરની અંદર આપણે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એનો ઉપયોગ કરીએ છીએ અહીંયા આપણે. તો પ્રશ્ન એવો થાય કે જૈવિક ખાતરની જરૂરિયાત કેમ? તો સામાન્ય રીતે શું થાય કે કૃષિની અંદર આપણે વધુ પડતું જે ઉત્પાદન મેળવવા માટે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ રાસાયણિક ખાતરની કેટલીક મર્યાદા એવી છે. રાસાયણિક ખાતર જે છે એની અમુક મર્યાદાઓ એવી છે કે આ વધુ પડતો ભૂમિનું પ્રદૂષણ ફેલાવશે. બરાબર, એટલે ભૂમિનું પ્રદૂષણ ફેલાવે અને વનસ્પતિ ઉપર પણ અસર કરે છે. તો આ એની મર્યાદા છે. એટલા માટે આપણે જૈવિક ખાતર ઉપર વધુ ભારણ આપીએ છીએ. આપણે ચેપ્ટર નંબર 16 ભણાવેલું હતું, એની અંદર એક આપણે વાત કરેલી એક ટોપિક હતો, જો તમને યાદ હોય તો કાર્બનિક ખેતી કરીને એક ટોપિક હતો. ઓર્ગેનિક ખેતી શબ્દ વાપરેલો હતો આપણે, ઓર્ગેનિક ખેતી. તો આ કાર્બનિક ખેતી કે ઓર્ગેનિક ખેતી શું છે? તો એની અંદર આપણે એ વાત કરેલી હતી કે સામાન્ય રીતે ખેતીની સાથે સાથે એની સંલગ્ન પ્રવૃત્તિઓ કરવી, પશુપાલન, મરઘા ઉછેર છે, બરાબર છે, મધમાખી ઉછેર છે. તો આ બધાને આપણે ઓર્ગેનિક ખેતી કહેતા હતા, કે જેની અંદર એકબીજાની જે પેદાશો છે એનો જ યુઝ કરીને આપણે ખેતીની અંદર બરાબર છે પાકના ઉત્પાદનમાં થોડી વૃદ્ધિ કરી. તો કાર્બનિક ખેતી જે છે એની અંદર પણ આપણે જૈવિક ખાતરની વાત કરેલી હતી. જૈવિક ખાતર, બરાબર.
તો એની અંદર હવે કોનો આપણે સમાવેશ કરીશું? તો સૌથી પહેલાં તો જે જૈવિક ખાતરની અંદર આપણે બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા આ ત્રણ મુખ્યત્વે ઉપયોગી છે. બેક્ટેરિયા અને ફૂગ વિશે તો બરોબર છે, પણ સાયનોબેક્ટેરિયા શબ્દ તમે સાંભળેલો છે. સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહીશું આપણે. સાયનોબેક્ટેરિયા બરાબર છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે કે આ બેક્ટેરિયા જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ દર્શાવે છે. તો હવે વાત કરીએ નેક્સ્ટ. તો બેક્ટેરિયાની અંદર પેલું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા કે જે સહજીવી બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા આ રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણે વાત કરીએ મુજબ સહજીવી બેક્ટેરિયા છે. આ શબ્દ સમજીએ, સહજીવીનો અર્થ શું થાય? તો સહજીવીનો અર્થ એવો આપણે લઈશું કે બંને માટે ફાયદારૂપ હોય, એને સહજીવન કહેવાય. એક આખો પ્રકાર છે સહજીવન, એટલે બંને સજીવો માટે ફાયદારૂપ હોય અથવા તો ફાયદાકારક હોય તો એવાને આપણે સહજીવન તરીકે ઓળખશું. તો અહીંયા કેવી રીતે સહજીવન થાય છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ તમને જોવા મળશે સિમ્બી કુળની વનસ્પતિમાં. સિમ્બી કુળની વનસ્પતિ, લેગ્યુમિનોસી કુળ પણ કહેવામાં આવે છે. એટલે ઇન શોર્ટમાં કઠોળ વર્ગની વનસ્પતિ. તો કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એની અંદર આવી રીતે જે મૂળ આવેલું હોય તો એ મૂળ ઉપર ગાંઠા મૂળી જેવી મૂળ ગંડિકાઓ હાજર હોય, નાની એવી. બરાબર છે. સોયાબીનમાં વધુ માત્રામાં તમને જોવા મળે, ચણાના છોડ જ્યારે નાના હોય ત્યારે જોવા મળે, મગફળીમાં પણ જોવા મળે. બરાબર છે. કે એવા છોડ જ્યારે તરુણ છોડ હોય ત્યારે તમે આમ સીધા મૂળ સાથે બહાર કાઢો જમીનમાં તો તમને આવી ગાંઠા મૂળી જે છે એ જોવા મળતી હોય છે. તો આ જે દર્શાવેલી છે એ છે મૂળ ગંડિકા, રૂટ નોડ્યુલ્સ. તો આ મૂળ ગંડિકાની અંદર સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ હોય છે. તો રાઇઝોબિયમનું કામ શું છે? તો સામાન્ય રીતે આપણી પાસે જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એ 78% છે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, પણ એ છે N2 સ્વરૂપે. એટલે વનસ્પતિ N2 સ્વરૂપનો નાઇટ્રોજન સીધો શોષી શકતી નથી. બરાબર. વનસ્પતિ શોષે છે કયા સ્વરૂપે? તો વનસ્પતિ નાઇટ્રોજન જે છે એ 3 સ્વરૂપે શોષે છે. એક તો NH4+ કે જેને આપણે એમોનિયમ આયન કહીએ છીએ. સેકન્ડ નંબર ઉપર છે NO2- એટલે આપણે એને નાઇટ્રાઇટ આયન કહીએ છીએ. અને થર્ડ ઉપર NO3- એટલે નાઇટ્રેટ આયન કહીએ છીએ. તો રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ જ એ છે નાઇટ્રોજન સ્થાપનનું. રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કાર્ય જ એ છે નાઇટ્રોજન સ્થાપનનું. નાઇટ્રોજન સ્થાપનનું કામ કરશે. એટલે કે વાતાવરણનો જે N2 સ્વરૂપનો નાઇટ્રોજન છે એને આવા 3 સ્વરૂપોમાં રૂપાંતરિત કરવાનું કામ જે છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું છે. એટલે એનું રૂપાંતરણ કરે છે. આપણે જોયું હતું કે નાઇટ્રોજનનું સ્થાપન થાય એટલે આપણને એમોનિયા મળતો હતો. એમોનિયા મળે પછી ત્યારબાદ આપણે એની પ્રક્રિયા દ્વારા એમિનો એસિડ બનાવીએ છીએ. એટલે સૌથી પહેલાં આપણે નાઇટ્રોજન સ્થાપનની નીપજ એમોનિયા મળતું હતું NH3. પછી ત્યારબાદ આપણે એમિનો એસિડ બનાવતા હતા, યાદ હોય તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. અને એમિનો એસિડની પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય, બહુલીકરણની પ્રક્રિયા થાય. એટલે કે એમિનો એસિડ જે છે એ પેપ્ટાઇડ બનતી જોડાતા જાય એટલે મોટો અણુ જે મળે એ પ્રોટીનનો અણુ હતો. આવું આપણે જોયું. તો પ્રોટીનનું નિર્માણ થાય એટલે આપણે એવું કહીએ છીએ કે કઠોળની અંદર પ્રોટીન વધારે હોય. એનું રીઝન આ છે. બરાબર. આપણે આગળ એવી વાત કરી હતી કે સહજીવનની ક્રિયા દર્શાવે છે એટલે આપણે એને સહજીવી બેક્ટેરિયા કહીએ છીએ. એટલે બે સજીવને ફાયદો થાય. તો બેયને કેવી રીતે ફાયદો થાય એ હવે આપણે સમજવાનું છે. તો જો સૌથી પહેલાં શું છે તો કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ આપણે જોઈ લીધું કે ભાઈ નાઇટ્રોજન સ્થાપન કરશે. નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા પૂર્ણ થઈ જાય. બરાબર છે. એટલે નાઇટ્રોજન સ્થાપનને પરિણામે એમિનો એસિડ બનાવે અને પ્રોટીન બનશે. તો પ્રોટીન બની ગયું એટલે પ્રોટીનનું નિર્માણ, નાઇટ્રોજન સ્થાપનનું કામ જે છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયાએ કર્યું. એટલે પોતાનો રોલ જે છે એને પૂરો કર્યો.
હવે વાત છે વનસ્પતિ. તો વનસ્પતિ શું કરે છે? તો વનસ્પતિ પોતાના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એને સ્થાન આપે છે, રહેઠાણ પૂરું પાડે છે. અને બીજા નંબર ઉપર કે પોષણ પણ રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપે છે. એટલે બંનેને ફાયદો થાય છે. એટલા માટે આપણે એને કહીશું સહજીવન. એટલે સહજીવનની અંદર સજીવો સાથે રહે, સાથે મૃત્યુ પણ પામે, સાથે કેટલીક ક્રિયાઓ પણ કરે, એટલે બંનેને ફાયદો થાય. બરાબર છે? ઓકે. તો નેક્સ્ટ એના સિવાય અત્યારે આપણે જે રાઇઝોબિયમ બેક્ટેરિયાની વાત કરી એ સહજીવી બેક્ટેરિયા હતા. પણ કેટલાક બેક્ટેરિયા મુક્તજીવી સ્વતંત્ર રહેતા હોય. એમાં એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર બે બેક્ટેરિયાઓ જે છે એ મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું ઉદાહરણ છે. એટલે એ પણ એક નોટ કરજો. ઓકે, તો આગળ આપણે જોઈએ માઇકોરાઇઝા શબ્દ સમજીએ. બરાબર છે? માઇકોરાઇઝા આ શબ્દ જે છે એ ફ્રેન્કે નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો. શબ્દ આપવામાં આવ્યો હતો. માઇકોરાઇઝા એટલે શબ્દ માઇકોરાઇઝા જે છે ને એમાં માઇકો આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે એક વાત કરી રહી હતી કે માઇકોલોજી ફૂગ વિદ્યા એટલે કે ફૂગ અને રાઇઝોમ એનો અર્થ એવો થાય મૂળના તંતુ. એટલે માઇકોરાઇઝા જે છે એ ફૂગ અને મૂળના તંતુનું જોડાણ છે. આ બંને ભેગા મળીને માઇકોરાઇઝા બનાવે. માઇકોરાઇઝા પણ એ સહજીવનનું ઉદાહરણ છે. તો કેવી રીતે સહજીવનનું ઉદાહરણ છે એની આપણે વાત કરીએ તો આની અંદર આપણી પાસે બે ઘટકો છે. એક તો છે ફૂગ અને બીજું છે મૂળ. તો બે એકબીજાને કેવી રીતે ઉપયોગી બને છે એની આપણે વાત કરવાની. તો સૌથી પહેલા જે ફૂગ છે એ ફૂગ જમીનમાંથી પોષક ઘટકો, શર્કરાઓ, ક્ષાર, ફોસ્ફેટ આયન આવા બધા ઘટકો જે છે શોષી મૂળને આપે. એટલે બરાબર છે? ફૂગનું કામ અહીંયા પૂરું થઈ ગયું. આટલા ઘટકો મૂળને આપે છે. મૂળ શું કરે છે? તો કે એક તો ફૂગને સ્થાન આપે, સાથે સાથે ફૂગને સ્થાન આપશે એટલે કે રહેઠાણ પૂરું પાડશે. અને બીજા નંબર ઉપર શું કરે છે? તો કે ફૂગને પોષક ઘટકો આપશે. કારણ કે ફૂગ જે છે બરાબર છે ક્લોરોફિલનો અભાવ છે ફૂગની અંદર, એટલા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરી શકતી એટલે એને પોષક ઘટકો માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. એટલે આ પોષક ઘટકો આપશે મૂળ. એટલે બંનેને ફાયદો થયો એટલે આપણે એને શું કહેશું? સહજીવન તરીકે ઓળખશું. બરાબર છે? આગળ વાત કરીએ સાયનો બેક્ટેરિયા. આપણે વાત કરી હતી કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ છે સાયનો બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. તો સાયનો બેક્ટેરિયાની અંદર વાત કરીએ તો ઉદાહરણો કેટલાક આપેલા છે જે પણ નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. એનાબીના, ઓસિલેટોરિયા અને નોસ્ટોક. તો જો તમને યાદ હોય તો તમે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2માં ભણેલા છો કે એનાબીનાની જ વાત કરી લઈએ આપણે. આવી રીતે આપણે એક સજીવ દોરેલો હતો, જો યાદ હોય તો તમને. બરાબર છે? એમાં એક સેલ હતો, કોષ હતો, તમે જો જોયો હતો કે કોષ જે છે ને એ આવી રીતે હતો અને એ કોષમાં લખેલું હતું અભિકોષ. હિટેરોસાઇટ્સ કહેવાય. તો આ અભિકોષનું કામ શું છે? અભિકોષ જે છે એ નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. બરાબર છે? એટલે આ નાઇટ્રોજન સ્થાપનનું કામ દ્વારા વનસ્પતિ આ જે છે બરાબર છે સાયનો બેક્ટેરિયા એ પણ પોષણ આપવાનું કામ કરશે. અને છેલ્લા નંબર ઉપર વાત કરીએ નીલ હરિત લીલ કે જેને આપણે શોર્ટમાં BGA તરીકે ઓળખીએ છીએ.
બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર છે, નીલ હરિત લીલ BGA. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આપણે લાસ્ટમાં વાત કરવાની છે, આપણું લાસ્ટ ટોપિક. આજે આપણે વાત કરી હતી આગળ માઇકોરાઇઝા અને અમુક બેક્ટેરિયાઓની, તો થોડુંક એના રિલેટેડ જે નીટ છે ને એ પણ આપણે જોઈ લઈએ, બરાબર છે. એટલે આપણું ચેપ્ટર જે છે અહીંયા સંપૂર્ણ પૂર્ણ થઈ જાય. એટલે નીટની વાત કરીએ તો સૌથી પહેલાં માઇકોરાઇઝા જે શબ્દ આપણે ભણેલા હતા, ફ્રેન્કલે દ્વારા આપવામાં આવેલો હતો, તે માઇકોરાઇઝા જે છે એના બે ટાઈપ્સ છે. એમાં પહેલું છે એક્ટોમાઇકોરાઇઝા અને બીજું છે એક્ઝોમાઇકોરાઇઝા. તો એક્ટોમાઇકોરાઇઝા જે છે એ ફૂગના જે તાતણાઓ છે એ માત્ર મૂળની બહારના ભાગમાં સંપૂર્ણ આવરણ બનાવે છે, જ્યારે એક્ઝોમાં શું છે તો આંતરિક રીતે વિકસેલા હોય, છેક અંદર સુધી પહોંચેલા હોય, બરાબર છે. તો પહેલાં તો એક્ટોમાઇકોરાઇઝાના એક્ઝામ્પલ્સ જે છે, ઉદાહરણો ખાસ યાદ રાખવા જેવા છે. પાઇનસ અને યુકેલિપ્ટસ, નીલગિરી તરીકે આપણે ઓળખીએ છીએ એને. એક્ઝોની અંદર આપણે વાત કરી કે છેક અંદર સુધી આવરણો જે છે એના તમને જોવા મળે છે. તો એની અંદર એક્ઝામ્પલ્સની અંદર જો આપણે વાત કરીએ તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો ઘાસ, કેટલાક ધાન્ય, કઠોળ, તમાકુ, ચા, રબર્સ અને કેટલાક ઓર્કિડ્સ જે છે એ એક્ઝોમાઇકોરાઇઝા જે છે એ ધરાવે છે. અમુક વનસ્પતિ એવી પણ છે કે જેના જીવનચક્ર પૂર્ણ કરવા માટે પણ આ માઇકોરાઇઝાની જરૂર પડે છે, બરાબર છે, બીજાંકુરણ કરવા માટે પણ. આગળ વાત કરીએ તો કેટલાક સહજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાઓની વાત કરીએ આપણે, તો એમાં સિમ્બિકુળની વનસ્પતિ માટે આપણે જોઈ ગયા રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપક સહજીવી છે. બીજા નંબર ઉપર જો દેવદાર અને કેજ્યુરિના જેવી વનસ્પતિ હોય તો એમાં ફ્રેન્કિયા હોય છે. નંબર 3 એઝોલા છે તો એના માટે એનાબીના છે. શેરડી છે તો એલિટોબેક્ટર બેક્ટેરિયા જવાબદાર છે એના માટે, બરાબર છે. એવી જ રીતે જે પ્રમાણે આપણે સહજીવી જોયા હતા, અહીંયા જોશું આપણે મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. તો એમાં નીલ હરિત લીલ છે, આપણે આગળ વાત કરી. BGA બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખીએ છીએ આપણે એને, BGA બ્લુ ગ્રીન આલ્ગી. તો એની અંદર એનાબીના, નોસ્ટોક અને કેલોથ્રિક્સ. જારક જીવાણુ, જો શબ્દ સમજીએ, જારક એટલે કે અહીંયા શું છે, ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયાઓ થશે. તો એની અંદર આપણી પાસે છે એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર. નંબર 3 અજારક, તો અહીંયા શું થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થશે. તો એની અંદર છે ક્રોમેટિયમ અને રોડોસ્પિરિલિયમ. અજારક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં. બેમાં જો એક તફાવત છે, બંને અજારક લખેલા ભલે હોય પણ પહેલું જે છે ને, પેલું અજારક, તો એ જે છે ને એ પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી સમૂહ છે, આખો ફોટોસિન્થેટિક ગ્રુપ છે. ફોટોસિન્થેટિક બધા છે. બીજા નંબર ઉપર જે અજારક છે કે જેની અંદર આપણે ક્લોસ્ટ્રીડિયમ અને મિથેનોકોક્સ વિશે વાત કરેલી છે. આજે આખો સમૂહ લખેલો છે એ પ્રકાશ સંશ્લેષણ નથી ધરાવતું, એટલે કે નોન ફોટોસિન્થેટિક છે, બરાબર છે. તો આ સાથે જ આપણે આપણું ચેપ્ટર નંબર 10 જે છે એ પૂર્ણ કરીએ છીએ. તમને કોઈ પણ ડાઉટ્સ હોય, બરાબર છે, આજના લેક્ચરમાં કે આના પહેલાંના લેક્ચરમાં, તો એ સ્કૂલનો વોટ્સઅપ નંબર છે, એમાં તમે તમારી ડિફિકલ્ટીઝ જે છે એ સેન્ડ કરી શકો છો. અમે એઝ રેપિડલી એઝ પોસિબલ, શક્ય એટલી ઝડપે જોઈને તમને રિપ્લાય આપવા પ્રયાસ કરીશું, બરાબર છે.